એક સનાતન પ્રશ્ન જે સીધો બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીને જ પૂછવામાં આવ્યો હતો. કેમ એક જ પરમતત્વના આટલા બધા રૂપ છે? ચાલો એમનો જવાબ જોઈએ એક દિવ્ય યાત્રા પર. આ સ્વરૂપોને અવતાર કહેવાય છે. એમનું કામ છે બ્રહ્માંડનું સંતુલન પાછું લાવવું. તો બ્રહ્માજીની ગાથા શરૂ થાય છે આદિકાળના ઉદ્ધારકોથી અને સૌથી પહેલા આવે છે મહાન વરાહ અવતાર. ત્યારે આખી પૃથ્વી જળબંબાકાર પાતાળમાં ડૂબી ગઈ હતી અને તેને બચાવવાની હતી. પણ પછી આવ્યું એક બીજું સંકટ. જ્યારે પવિત્ર વેદો જ પ્રલયમાં ખોવાઈ ગયા, ત્યારે ભગવાન મત્સ્ય અવતારમાં પ્રગટ થયા એક વિશાળ માછલીના રૂપમાં ઋષિ મનુને બચાવવા. એમણે ખાલી ઋષિને જ નહીં પણ સૃષ્ટિના સંપૂર્ણ જ્ઞાનને પણ બચાવ્યું હતું. પછી આવી સમુદ્ર મંથનની વાત. દેવો અને દાનવોને અમૃત જોઈતું હતું પણ પર્વત ડૂબી રહ્યો હતો. અને એટલે જ ભગવાન કુર્મ અવતારમાં આવ્યા, એક વિરાટ કાચબો જેણે પર્વતને પોતાની પીઠ પર ટેકો આપ્યો. પછી આવ્યો એક એવો રાક્ષસ રાજા જેને કોઈ માણસ કે પશુ મારી જ ન શકે તેવું વરદાન હતું. તો એને હરાવવા માટે પ્રગટ થયું એક અદ્ભુત સ્વરૂપ, નરસિંહ. અડધા મનુષ્ય અડધા સિંહ. દરેક વરદાનને બાયપાસ કરીને એમણે એ અજેય રાક્ષસનો અંત આણ્યો અને ફરીથી સંતુલન સ્થાપ્યું. પણ જો દખલગીરી હંમેશા બળથી નથી થતી, ક્યારેક પરમ જ્ઞાનથી પણ થાય છે. જેમ કે મહાન ઋષિ કપિલ, જેમણે પોતાની માતાને જ જ્ઞાનનો માર્ગ બતાવ્યો. અને વ્યાસદેવ તરીકે તેમને વેદોને વિભાજિત કર્યા જેથી આ યુગના લોકો તેને સમજી શકે. તો ક્યારેક દિવ્યતા એક નાયક બનીને આપણી વચ્ચે જ પૃથ્વી પર ચાલે છે, ધર્મના આદર્શો સ્થાપવા. યોદ્ધા ઋષિ પરશુરામજીએ તો 21 વખત પૃથ્વીને ભ્રષ્ટ રાજાઓથી મુક્ત કરાવી હતી. પછી આવે છે ભગવાન રામ, જેમણે વનવાસમાં પણ કર્તવ્ય પાલનનો ઉત્તમ દાખલો બેસાડ્યો. પત્નીને બચાવવા માટેની એમની આખી યાત્રા, એ તો અધર્મ પર ધર્મના વિજયની ગાથા છે. અને પછી ભગવાન કૃષ્ણ, જેમની દિવ્ય લીલાઓની તો કોઈ ગણતરી જ નથી. વિચારો, એકવાર તો એમણે આખા ગામને બચાવવા માટે પોતાની ટચલી આંગળી પર પર્વત ઉપાડી લીધો હતો. આટલું કહ્યા પછી બ્રહ્માજી પોતે જ કહે છે કે સાચી સંખ્યા તો કોઈ જાણી જ નથી શકતું. આ બધી કથાઓ સાંભળવાનો હેતુ એક જ છે, આપણામાં આશ્ચર્ય અને ભક્તિભાવ જગાડવો. જે આપણને એક સવાલ સાથે છોડી જાય છે, જો શક્તિ અનંત છે તો શું તેના સ્વરૂપોની ગણતરી શક્ય છે? ચાલો તો શરૂ કરીએ. આજે આપણી પાસે શ્રીમદ ભાગવતમમાંથી એક ખૂબ જ રસપ્રદ અધ્યાય છે. આ અધ્યાય બ્રહ્મા અને નારદ વચ્ચેનો સંવાદ છે, જેમાં બ્રહ્માજી ભગવાનના અસંખ્ય અવતારોની વાત કરે છે. આપણી પાસે સ્ત્રોત તરીકે મૂળ શ્લોકો છે અને આપણું મિશન એ સમજવાનું છે કે એક જ દૈવી શક્તિ અલગ અલગ સમયે અલગ અલગ સમસ્યાઓનો સામનો કરવા માટે કેવા જુદા જુદા ટૂલ્સ એટલે કે સાધનો વાપરે છે. બરાબર કહ્યું તમે. આ કોઈ આમ જુઓ તો સામાન્ય યાદી નથી, આ તો એક પ્રકારની બ્રહ્માંડીય ટૂલકિટ જેવું છે. ક્યારેક સમસ્યા એટલી મોટી હોય કે આખી સૃષ્ટિને બચાવવી પડે તો એ શક્તિ કોઈ પ્રાણીનું રૂપ લે છે. ક્યારેક સમાજને જ્ઞાનની જરૂર પડે તો એ જ શક્તિ ગુરુ બનીને આવે. અને ક્યારેક અન્યાય વધી જાય ત્યારે યોદ્ધા બનીને. બિલકુલ, ત્યારે એ જ શક્તિ યોદ્ધા બનીને આવે છે. આજે આપણે આ ટૂલકિટના અલગ અલગ ખાના ખોલીને જોઈશું. તો ચાલો સૌથી મોટા અને સૌથી ગંભીર સંકટોથી શરૂઆત કરીએ, જ્યાં વાત આખી સૃષ્ટિને બચાવવાની હતી. પહેલો જ ઉલ્લેખ વરાહ અવતારનો છે. વાર્તા એવી છે કે હિરણ્યાક્ષ નામનો એક દૈત્ય આખી પૃથ્વીને ઉઠાવીને ક્યાં લઈ ગયો હતો? સમુદ્રના તળિયે. તમે કલ્પના કરો, આખી પૃથ્વીને લઈ જઈને સમુદ્રમાં સંતાડી દીધી. અને ભગવાને પૃથ્વીને બચાવવા માટે એક વિશાળ ભૂંડ એટલે કે વરાહનું રૂપ ધારણ કર્યું. પણ અહીં જે બાબત ધ્યાન ખેંચે છે તે એ છે કે આ અવતારો માત્ર વાર્તાઓ નથી, પણ પ્રકૃતિના મૂળભૂત તત્વો સાથે જોડાયેલા છે. જેમ કે વરાહ અવતાર પૃથ્વી તત્વનું રક્ષણ કરે છે. બરાબર. અને શ્લોકમાં જે વર્ણન છે એ તો અદ્ભુત છે. લખ્યું છે કે જેવી રીતે ઇન્દ્ર વજ્રથી પર્વત તોડી નાખે છે, હા, એવી જ રીતે ભગવાને પોતાની દાઢથી એ દૈત્યનો નાશ કર્યો. આ કલ્પના જ કેટલી શક્તિશાળી છે. ચોક્કસ.
અને આ જ શ્રેણીમાં બીજા 2 અવતારો છે જે આ કોસ્મિક ઇકોલોજીના વિચારને વધુ સ્પષ્ટ કરે છે. એક છે મત્સ્ય અવતાર એટલે કે માછલી. અચ્છા. જ્યારે મહાપ્રલય આવ્યો ત્યારે ભગવાને માછલીનું રૂપ લઈને રાજા મનુ અને વેદોને બચાવ્યા. અહીં તેઓ જળ તત્વ સાથે જોડાયેલા છે. અને ત્રીજો છે કૂર્મ અવતાર. હા, કાચબા અવતાર. જી. સમુદ્ર મંથન વખતે દેવો અને દાનવો મંદરાચલ પર્વતને વલોણા તરીકે વાપરી રહ્યા હતા, પણ એને આધાર કોણ આપે? સાચી વાત. ત્યારે ભગવાને કાચબાનું રૂપ લઈને પોતાની પીઠ પર આખો પર્વત ધારણ કર્યો. અને અહીંયા શ્લોકમાં એક રમૂજી અને સાથે સાથે ગહન વિગત છે. હા, એ બહુ રસપ્રદ છે. શ્લોક કહે છે કે પર્વતના ફરવાથી ભગવાનની પીઠ પર જે ખંજવાળ આવી રહી હતી, ખંજવાળ. હા, ખંજવાળ, અને એનાથી તેમને નિદ્રામાં સુખ મળી રહ્યું હતું. શું વાત છે! એટલે કે આખા બ્રહ્માંડનું મંથન ચાલી રહ્યું છે, દેવો અને દાનવો અમૃત માટે લડી રહ્યા છે, અને ભગવાનને પીઠ પર ખંજવાળ આવતા મજા પડી રહી છે. બરાબર, એ જ તો લીલા છે. આ તો અદ્ભુત કલ્પના છે. આ નાની વિગત આખી ઘટનાને કેટલું અલગ પાસું આપે છે. એ શક્તિ એ જ તત્વના પ્રતીક રૂપે તેને બચાવવા આવે છે. તો આ તો થઈ બ્રહ્માંડીય સંકટની વાત. પણ દરેક સમસ્યા આટલી મોટી નથી હોતી, ખરું ને? ક્યારેક સમસ્યા બહાર નહીં પણ માણસની અંદર હોય છે, અજ્ઞાનની. ત્યારે કયું સાધન વપરાય? ત્યારે ટૂલકિટમાંથી શસ્ત્રો નહીં પણ જ્ઞાન અને તપસ્યા જેવા સાધનો બહાર આવે છે. અને એના માટે અવતારો, ઋષિઓ અને જ્ઞાનીઓનું રૂપ લે છે. આમાં સૌથી પહેલું નામ આવે છે કપિલ મુનિનું, જેમણે પોતાની માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું હતું. હા, આત્મતત્વનું જ્ઞાન આપ્યું. એક મિનિટ, આ આત્મતત્વ એટલે શું? સામાન્ય શ્રોતાઓ માટે શું આપણે તેને સરળ શબ્દોમાં સમજાવી શકીએ? ચોક્કસ. આત્મતત્વ એટલે આમ સમજો કે હું કોણ છું એનું મૂળભૂત જ્ઞાન. આપણે શરીર છીએ, મન છીએ કે પછી એનાથી પણ પર કંઈક અલગ છીએ? કપિલ મુનિએ એ જ જ્ઞાન આપ્યો. અચ્છા. કે સાચો આત્મા આ બધી સાંસારિક વસ્તુઓથી અલગ અને મુક્ત છે. શ્લોકમાં સુંદર શબ્દ છે કે આ જ્ઞાનથી દેવહૂતિએ સાંસારિક ગુણોના બંધનરૂપી કીચડને ધોઈ નાખ્યો અને મુક્તિ મેળવી. એટલે કે આ અવતારનો ઉદ્દેશ્ય કોઈ દૈત્યને મારવાનો નહોતો, ના, બિલકુલ નહીં. પણ અજ્ઞાનને દૂર કરવાનો હતો. બરાબર. અને આ શ્રેણીમાં બીજા પણ ઘણા ઉદાહરણો છે, જેમ કે દત્તાત્રેય અવતાર. તેમણે યદુ જેવા રાજાઓને યોગનું જ્ઞાન આપ્યું. એ જ યદુ જેમના વંશમાં આગળ જતા ભગવાન કૃષ્ણએ જન્મ લીધો. એટલે આ જ્ઞાનનો પ્રવાહ કેટલો જૂનો છે એનો ખ્યાલ આવે છે. પણ આ શ્રેણીનું સૌથી રસપ્રદ ઉદાહરણ નરનારાયણ ઋષિઓનું છે. હા, એમની વાર્તા તો પ્રચલિત છે. એમનું તપ એટલું શક્તિશાળી હતું કે ઇન્દ્રને ડર લાગ્યો. બરાબર, કે આ મારું ઇન્દ્રાસન છીનવી લેશે. એટલે ઇન્દ્રે તેમનું તપ ભંગ કરવા માટે કામદેવ અને અપ્સરાઓને મોકલ્યા. અને પરિણામ શું આવ્યું? શ્લોક રહે છે કે કામદેવ અને તેની આખી સેના તેમના સંયમ અને તપની આગળ હારી ગઈ. તેઓ એમના મનને સહેજ પણ વિચલિત ન કરી શક્યા. આ અવતારે બતાવે છે કે સંયમ અને તપની શક્તિ શસ્ત્રોની શક્તિ કરતાં પણ વધારે હોઈ શકે છે. આ એવા યોદ્ધાઓ છે જે બહાર નહીં પણ પોતાની અંદરની ઇન્દ્રિયો સામે લડે છે. આ જ શ્રેણીમાં આપણે ધન્વંતરીને પણ ગણી શકીએ, જેમણે આયુર્વેદનું જ્ઞાન આપ્યું, લોકોને રોગોથી મુક્તિ અપાવી. બરાબર. તો આપણે જોયું કે જ્ઞાન અને તપસ્યા પણ શક્તિશાળી હથિયારો છે. પણ જ્યારે સમાજમાં અન્યાય અને અત્યાચાર હદ વટાવી જાય, જ્યારે શાસકો જ ભક્ષક બની જાય, ત્યારે શું? ત્યારે કદાચ માત્ર જ્ઞાન પૂરતું નથી. અને કદાચ એટલે જ અવતારોની ત્રીજી શ્રેણી આવે છે રાજાઓ અને યોદ્ધાઓની. જ્યારે વ્યવસ્થા પોતે જ બગડી જાય ત્યારે તેને સુધારવા માટે શક્તિનો ઉપયોગ જરૂરી બની જાય છે. આનું ઉત્તમ ઉદાહરણ છે પૃથુ અવતાર. રાજા વેનની વાર્તા. તે એટલો અત્યાચારી રાજા હતો કે ઋષિઓએ તેને શ્રાપ આપીને મારી નાખ્યો. પણ રાજા વગર રાજ્ય કેવી રીતે ચાલે? એટલે ઋષિઓએ તેના જ શરીરમાંથી પૃથુને પ્રગટ કર્યા. શ્લોક કહે છે કે તેમણે પૃથ્વીમાંથી બધી ઔષધિઓ અને સંસાધનોનું દોહન કર્યું. આ કહેવાની એક કાવ્યાત્મક રીત છે. તેમણે ધરતીને ગાય બનાવી દીધી અને એમાંથી બધી જરૂરી વસ્તુઓ જેમ કે અનાજ અને ઔષધિઓ દોહી લીધી. એટલે કે સરળ શબ્દોમાં તેમણે પૃથ્વીના સંસાધનોને ફરીથી લોકો માટે ઉપલબ્ધ કરાવ્યા. એક આદર્શ શાસક.
બિલકુલ. પણ જો શાસક વર્ગ જ ભ્રષ્ટ થઈ જાય તો પૃથુ તો આદર્શ હતા, પણ બધા એવા નથી હોતા, અને ત્યારે જ પરશુરામ જેવા અવતારની જરૂર પડે છે. હા, જેમણે 21 વાર પૃથ્વીને ધર્મભ્રષ્ટ ક્ષત્રિયોથી મુક્ત કરી. 21 વાર. જી, પરશુરામનો અવતાર એ બતાવે છે કે જ્યારે શાસક વર્ગ પોતાની જવાબદારી ભૂલીને પ્રજા પર અત્યાચાર કરે ત્યારે સશસ્ત્ર ક્રાંતિ પણ ધર્મનો એક ભાગ બની શકે છે. પણ આ શ્રેણીના સૌથી મોટા આદર્શ તો ભગવાન રામ છે. અલબત્ત, જેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા, પિતાના વચન માટે રાજગાદી છોડીને વનમાં ગયા અને રાવણ જેવા શક્તિશાળી દુશ્મનનો સામનો કર્યો. શ્લોકની કલ્પના તો જુઓ. એવું વર્ણન છે કે રામ જ્યારે યુદ્ધભૂમિમાં ધનુષ ટંકાર કરતા ત્યારે એનો અવાજ એટલો પ્રચંડ હતો કે રાવણના સૈનિકો યુદ્ધ કર્યા વગર જ માત્ર ભયથી જમીન પર ઢળી પડતા. એ અવાજ પોતે જ એક શસ્ત્ર હતો. સાચી વાત છે. રામ અવતાર શક્તિ અને મર્યાદાનું અદ્ભુત સંતુલન બતાવે છે. તેમની પાસે અપાર શક્તિ હતી, સમુદ્ર પણ તેમનાથી ભયભીત થઈને માર્ગ આપી દે, છતાં તેમણે હંમેશા ધર્મ અને વચનની મર્યાદામાં રહીને કાર્ય કર્યું. બરાબર. હવે આપણે એવા અવતારો પર આવીએ જેમની લીલાઓ અને શક્તિઓ માનવ કલ્પનાની બહાર છે, જ્યાં તર્ક કામ નથી કરતો, માત્ર શ્રદ્ધા જ કામ કરે છે. અને આમાં પહેલું નામ નૃસિંહ અવતારનું આવે છે. ચોક્કસ. હિરણ્યકશિપુની વાર્તા બધા જાણે છે. તેને વરદાન હતું. હા, કે તે દિવસે કે રાત્રે, ઘરમાં કે બહાર, મનુષ્ય કે પશુથી, શસ્ત્ર કે અસ્ત્રથી નહીં મરે. તેણે પોતાની જાતને એકદમ ફૂલપ્રૂફ બનાવી દીધી હતી. અને ભગવાને એનો કેવો તોડ કાઢ્યો. તેમણે સાંજના સમયે ઘરના ઉમરા પર અડધા સિંહ અને અડધા મનુષ્યનું રૂપ લઈને પોતાના નખથી તેનો વધ કર્યો. શ્લોકમાં તેમના સ્વરૂપનું વર્ણન છે. ફરતી ભ્રમર, વિકરાળ દાંત અને ભયાનક ચહેરો. જ્યારે હિરણ્યકશિપુ ગદા લઈને ધસી આવ્યો ત્યારે તેમણે તેને પકડીને પોતાની જાંઘ પર પાડીને ચીરી નાખ્યો. મને એક પ્રશ્ન થાય છે. હિરણ્યકશિપુનું વરદાન એટલું જટિલ હતું તો શું નૃસિંહ અવતાર એ બતાવે છે કે ભક્તિના નિયમો વરદાનના નિયમો કરતાં વધુ શક્તિશાળી છે, કે પછી આ માત્ર એક બુદ્ધિશાળી લૂપહોલ શોધવાની વાત છે? બહુ સારો પ્રશ્ન છે. મારા મતે આ બતાવે છે કે દૈવી શક્તિ તર્ક કે નિયમોના બંધનમાં નથી. તે કરુણા અને ભક્તની રક્ષાના નિયમથી ચાલે છે. હિરણ્યકશિપુએ બુદ્ધિથી મૃત્યુને બાંધવાની કોશિશ કરી, પણ ભગવાને એ બુદ્ધિથી પણ પર જઈને ન્યાય કર્યો. આ એક પ્રકારનું કોસ્મિક ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ છે. સારો શબ્દ વાપર્યો. અને આ જ પ્રકારની અકલ્પનીય શક્તિ વામન અવતારમાં પણ દેખાય છે. તેમણે એક નાના બ્રાહ્મણ બાળકનું રૂપ લીધું અને રાજા બલિ પાસે માત્ર 3 ડગલા જમીન માંગી. એકદમ વિનમ્ર શરૂઆત. પણ પછી જે થયું એ અકલ્પનીય હતું. તેમણે પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું અને 2 જ ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું. એક પગમાં પૃથ્વી, બીજા પગમાં સ્વર્ગ. પણ અહીં જે બાબત સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે બલિની મહાનતા છે. શ્લોક કહે છે કે પોતાનું બધું જ ગુમાવ્યા પછી પણ હા, જ્યારે 3જા ડગલા માટે જગ્યા ન બચી ત્યારે તેણે વચન પાળવા માટે પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં ધરી દીધું. આ ભક્તિની પરાકાષ્ઠા છે. તેણે સર્વસ્વ ગુમાવ્યું પણ વચન ન ગુમાવ્યું. બરાબર. અને હવે એ અવતાર જેમની લીલાઓનો કોઈ પાર નથી, ભગવાન કૃષ્ણ. આ અધ્યાયમાં તેમના વિશે ઘણા શ્લોકો છે. હા, અને દરેક લીલા પાછળ એક ગહન અર્થ છુપાયેલો છે. જેમ કે 7 વર્ષની ઉંમરે ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉપાડી લેવો. આપણે વિચારવું જોઈએ કે 7 દિવસ સુધી એક આખો પર્વત એક ટચલી આંગળી પર. ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે આનાથી વધુ નાટકીય રીત કઈ હોઈ શકે? અને એ પણ વર્ણન છે કે ગોપીઓ જ્યારે તેમના મોંમાં જોતી ત્યારે તેમને આખા બ્રહ્માંડના દર્શન થતા. આ કેવી રીતે શક્ય બને? એ જ તો લીલા છે. કૃષ્ણ અવતાર એ સમજાવે છે કે દૈવી શક્તિ જ્યારે માનવ રૂપમાં આવે છે ત્યારે પણ તે પોતાની અનંત શક્તિને છુપાવી શકતી નથી. તેમની દરેક ક્રિયા ભલે તે રમત જેવી લાગે પણ તે બ્રહ્માંડીય સ્તર પર હોય છે. તે માનવ તર્કથી પર છે. શક્તિ અને પ્રેમનું અનોખું મિશ્રણ. તો આપણે અત્યાર સુધી જોયું કે દૈવી શક્તિ કેવી રીતે રક્ષક,
જ્ઞાની, યોદ્ધા અને લીલા કરનારના રૂપમાં પ્રગટ થાય છે. પણ જ્ઞાનને સાચવવા અને ભવિષ્ય માટે માર્ગદર્શન આપવા માટે પણ કોઈ અવતાર છે? હા, અધ્યાયના અંતમાં એવા અવતારોની વાત છે. તેમાં સૌથી મુખ્ય છે વેદવ્યાસ. તેમણે જોયું કે સમય જતાં લોકોની સમજણ શક્તિ અને યાદશક્તિ ઓછી થઈ રહી છે. જે જ્ઞાન એક જ વેદમાં સમાયેલું હતું તે સામાન્ય લોકો માટે ગ્રહણ કરવું મુશ્કેલ બની રહ્યું હતું. એટલે તેમણે વેદોને 4 ભાગમાં વહેંચી દીધા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર. વેદવ્યાસનું કામ એક કુશળ લાઇબ્રેરિયન જેવું હતું. કલ્પના કરો કે બધું જ જ્ઞાન એક જ મોટા અસ્તવ્યસ્ત પુસ્તકમાં છે. સામાન્ય માણસ માટે એને સમજવું મુશ્કેલ છે. વ્યાસે એ મોટા પુસ્તકને 4 અલગ અલગ વિષયોમાં ગોઠવી દીધું, જેથી દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને ક્ષમતા મુજબ જ્ઞાન મેળવી શકે. હા, આ જ્ઞાનને સુલભ બનાવવાની ક્રિયા હતી. આ શ્રેણીમાં બુદ્ધ અવતારનો પણ ઉલ્લેખ છે. જો કે અહીં તેમનું વર્ણન થોડું અલગ છે. હા, અને અહીં એ સમજવું જરૂરી છે કે આપણે જે સ્ત્રોતનું વિશ્લેષણ કરી રહ્યા છીએ આ વર્ણન તેના દ્રષ્ટિકોણથી છે. ભાગવતમ કહે છે કે બુદ્ધ અવતાર દૈત્યોને મોહિત કરવા, હા, અને તેમને વૈદિક યજ્ઞોથી વિમુખ કરવા માટે થયો હતો. આ રસપ્રદ અને કદાચ થોડું વિવાદાસ્પદ પણ છે. ચોક્કસ. કારણ કે બૌદ્ધ પરંપરા બુદ્ધને કરુણા અને અહિંસાના માર્ગના પ્રવર્તક તરીકે જુએ છે. અહીં આપણું કામ કોઈ એક પક્ષ લેવાનું નથી, પણ એ સમજવાનું છે કે ભાગવતમ નામના સ્ત્રોતમાં આ અવતારને કેવી રીતે જોવામાં આવ્યો છે. તે એક અલગ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. બરાબર. અને અંતે ભવિષ્યના અવતારની પણ વાત છે, કલ્કી. હા, શ્લોક કહે છે કે કલિયુગના અંતમાં જ્યારે શાસકો લૂંટારૂ જેવા બની જશે, ધર્મનો નાશ થશે અને લોકો પાખંડમાં ડૂબી જશે, ત્યારે ભગવાન કલ્કી રૂપે અવતાર લેશે અને દુષ્ટોનો નાશ કરીને સતયુગની પુનઃસ્થાપના કરશે. આ દર્શાવે છે કે અવતારની વિભાવના માત્ર ભૂતકાળ પૂરતી મર્યાદિત નથી. તે એક ચક્રીય પ્રક્રિયા છે. એક આશાનું કિરણ છે કે જ્યારે અધર્મ ચરમસીમાએ પહોંચશે ત્યારે દૈવી હસ્તક્ષેપ અવશ્ય થશે. બરાબર. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આપણે આખી ટૂલકીટ જોઈ, વરાહ જેવા પ્રાણી સ્વરૂપથી લઈને કપિલ જેવા જ્ઞાની ઋષિ સુધી, અને રામ અને કૃષ્ણ જેવા દિવ્ય માનવ સ્વરૂપો સુધી. કેટલું બધું વૈવિધ્ય છે! આ બધા વર્ણનોનો સાર એ છે કે દિવ્ય ચેતના એક જ છે, પરંતુ તે સમય, સ્થળ અને પરિસ્થિતિની જરૂરિયાત મુજબ અનંત રૂપોમાં પ્રગટ થાય છે. દરેક અવતાર એ યુગની સમસ્યાનો દૈવી જવાબ છે. આ માત્ર ભગવાનની શક્તિની ગણતરી નથી, પણ તેમની કરુણા અને સર્જનાત્મકતાની પણ ગાથા છે. અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર: આટલા બધા અવતારો અને તેમની અસંખ્ય ક્રિયાઓની વાત કર્યા પછી અધ્યાયના અંતમાં એક શ્લોક કહે છે કે પરમ સત્ય તો એક એવી શાંત, શુદ્ધ અને ભયમુક્ત અવસ્થા છે જ્યાં કોઈ શબ્દ, મન કે ક્રિયા પહોંચી શકતી નથી. તે એટલી શુદ્ધ છે કે માયા પણ તેની સામે આવતા શરમાઈ જાય છે. આના પર વિચારવા જેવું છે. જો પરમ તત્વ શબ્દો અને ક્રિયાઓથી પર છે, તો પછી આપણે જે આટલા બધા અવતારો અને તેમની ક્રિયાઓની ચર્ચા કરી, શું તે આપણને એ શાંત અવસ્થા સુધી પહોંચાડવાના અલગ અલગ રસ્તાઓ છે? કે પછી એ અવતારો અને તેમની લીલાઓ પોતે જ અંતિમ સત્ય છે? આ પ્રશ્નોનો જવાબ કદાચ દરેકને પોતાની શ્રદ્ધા અને સમજણથી શોધવાનો છે. ચાલો, આજે આપણે શ્રીમદ ભાગવતમના એક ખૂબ જ રસપ્રદ અધ્યાયમાં ઊંડા ઉતરીએ. આ કોઈ સામાન્ય કથા નથી હો. આ તો જાણે બ્રહ્માંડના મંચ પર થયેલા દિવ્ય અવતરણોની એક આખી સૂચિ છે, એક કોસ્મિક કેટલોગ એમ કહી શકાય. તો ચાલો સાથે મળીને એને સમજીએ. આ અધ્યાયની શરૂઆત કોઈ શુષ્ક ફિલોસોફીથી નથી થતી. ના, એની શરૂઆત તો થાય છે કાવ્યાત્મક છબીઓના એક ધોધ સાથે. એક પછી એક એવી બ્રહ્માંડીય ઘટનાઓનું વર્ણન છે જે આપણને એક ભવ્ય કથા માટે તૈયાર કરે છે. તો આ આખી ગહન સૂચિને સરળતાથી સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલા દિવ્ય સ્વરૂપોના પ્રકાર જોઈશું અને પછી છેક તેમના પ્રાગટ્ય પાછળના ઊંડા કારણ સુધી પહોંચીશું. તો સૌથી પહેલો મુદ્દો, દિવ્યતાની સૂચિ. આખિર આ ગ્રંથ આપણને કહેવા શું માંગે છે? ચાલો આની ઊંડાઈમાં ઉતરીએ. જુઓ, આ આખો અધ્યાય છે ને એ બ્રહ્માંડના સર્જક બ્રહ્મા
અને જિજ્ઞાસુ ઋષિ નારદ વચ્ચેનો એક સંવાદ છે. નારદજીનો એક સીધો સાદો સવાલ છે, પરમ સત્ય શું છે, એને સમજી કઈ રીતે શકાય? અને બ્રહ્માજી કોઈ જટિલ ફિલોસોફીની વ્યાખ્યા આપવાને બદલે બસ એક યાદી રજૂ કરે છે. એવા દિવ્ય સ્વરૂપોની યાદી જેને આપણે બધા અવતાર તરીકે ઓળખીએ છીએ. એવા સ્વરૂપો જે પૃથ્વી પર કોઈ ખાસ હેતુ માટે જ આવે છે. તો આ અવતાર શબ્દનો અર્થ શું થાય? સંસ્કૃતમાં એનો મતલબ છે ઉતરવું. એટલે કે જ્યારે કોઈ દિવ્ય શક્તિ કોઈ ચોક્કસ કામ પૂરું કરવા માટે જાણી જોઈને ધરતી પર કોઈ સ્વરૂપ લે ત્યારે એને અવતાર કહેવાય. મતલબ કે અવતાર એ માત્ર કોઈ શક્તિશાળી વ્યક્તિ નથી, પણ બ્રહ્માંડની વ્યવસ્થામાં એક હેતુપૂર્ણ હસ્તક્ષેપ છે. અને આ અધ્યાય આપણને એ બધાની એક માસ્ટર લિસ્ટ આપે છે. તો ચાલો હવે બ્રહ્માજીની એ યાદીમાં આગળ વધીએ. સૌથી પહેલા કોણ આવે છે? એવા મહાન સ્વરૂપો જેમણે આખા બ્રહ્માંડને કોઈ મોટા સંકટમાંથી બચાવ્યો. સૌથી પહેલા છે વરાહ અવતાર. કલ્પના કરો, પૃથ્વીને એક અસુરે ચોરીને બ્રહ્માંડના ઊંડા સમુદ્રમાં છુપાવી દીધી. ત્યારે વરાહ સ્વરૂપે આવીને તેને બહાર કાઢી. પછી આવે છે મત્સ્ય અવતાર. જ્યારે મહાપ્રલય આવ્યો ત્યારે મત્સ્ય સ્વરૂપે ઋષિ મનુ અને પવિત્ર વેદોની રક્ષા કરી. અને પછી કુર્મ અવતાર. દેવો અને દાનવો જ્યારે અમૃત માટે સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે આખો પર્વત ડૂબી રહ્યો હતો. ત્યારે કુર્મ ભગવાને પર્વતને પોતાની પીઠ પર ટેકો આપ્યો. અહીં એક વાત નોંધવા જેવી છે ખરું ને? શરૂઆતના મોટાભાગના અવતારો માનવ સ્વરૂપમાં નથી. એ લોકો મૂળભૂત પ્રાકૃતિક સમસ્યાઓનો ઉકેલ લાવે છે. અને આનાથી આપણને દિવ્ય કાર્યની વિવિધતાનો પણ ખ્યાલ આવે છે. જુઓ, એક તરફ છે નરસિંહ અવતાર. એવા અસુરનો નાશ કર્યો જેને ન કોઈ માણસ મારી શકે ન કોઈ પશુ. એકદમ પ્રચંડ, સીધી અને ભયાનક શક્તિ. બીજી તરફ છે કુર્મ અવતાર. એમણે કોઈનો નાશ નથી કર્યો, પણ સમુદ્ર મંથન જેવા મહાન કાર્યને શાંતિથી આધાર આપ્યો. તો એક તરફ ભયંકર સ્વરૂપ લઈને સીધો હસ્તક્ષેપ છે, તો બીજી તરફ શાંત રહીને એક મહાન કાર્યનો પાયો બનવું એ પણ દિવ્ય કાર્ય જ છે. સારું, તો બ્રહ્માંડને બચાવ્યા પછી હવે આ સૂચિ ક્યાં જાય છે? હવે એવા સ્વરૂપોની વાત આવે છે જેમણે માનવ સમાજની અંદર આવીને જ જ્ઞાન, વ્યવસ્થા અને સાચા અર્થમાં ધર્મની સ્થાપના કરી. અને આ કામ બે રીતે થયું. પહેલો માર્ગ હતો દિવ્ય ઋષિઓનો, જેમ કે કપિલ મુનિ. એમણે પોતાની માતાને જ એટલું ગહન આધ્યાત્મિક જ્ઞાન આપ્યું કે તેમને મુક્તિનો માર્ગ મળી ગયો. અને બીજો માર્ગ હતો દિવ્ય રાજાઓનો, જેમ કે રાજા પૃથુ. એમણે પૃથ્વીમાંથી સંસાધનોનું એવી રીતે દોહન કર્યું જાણે ગાયને દોહતા હોય કે જેથી આખા સમાજનું ભલું થાય. તો અહીં દિવ્ય હસ્તક્ષેપ શારીરિક બચાવ માટે ઓછો અને સમાજને જ્ઞાન અને ન્યાયના સિદ્ધાંતો આપવા માટે વધુ છે. આ સૂચિમાં આપણને ઘણા જાણીતા ચહેરા જોવા મળશે, જેમ કે પરશુરામ, એક યોદ્ધા ઋષિ જેમણે ભ્રષ્ટ શાસકોનો 21 વાર સંવાર કરીને ધર્મની પુનઃસ્થાપના કરી. પછી આવે છે મર્યાદા પુરુષોત્તમ રામ, જેમણે કર્તવ્ય અને આદર્શોના આધારે રાજ કર્યું અને રાવણ જેવા અધર્મનો નાશ કર્યો. ત્યાર પછી કૃષ્ણ અને બલરામ, જેમનું વર્ણન તો સૌથી વધુ વિગતવાર છે. એમની બાળપણની લીલાઓથી લઈને મહાભારત સુધી એમણે પૃથ્વી પર સંતુલન સ્થાપિત કર્યું. અહીં બુદ્ધનો પણ ઉલ્લેખ છે, જેઓ ધાર્મિક ક્રિયાઓનો દુરુપયોગ કરનારાઓને ભ્રમિત કરવા માટે પ્રગટ થયા. અને છેલ્લે ભવિષ્યમાં થનારા કલ્કી અવતાર, જે આ યુગના અંતમાં અધર્મનો નાશ કરવા આવશે. તો તમે જુઓ, ક્રોધિત યોદ્ધાથી લઈને આદર્શ રાજા સુધી દરેક અવતારનો પોતાનો એક ચોક્કસ હેતુ અને સમય છે. ચાલો, આટલા બધા અવતારો અને એમની અદ્ભુત લીલાઓનું વર્ણન તો સાંભળ્યું, પણ હવે ગ્રંથ સૌથી મહત્વના સવાલ તરફ વળે છે. આ બધું શા માટે? આનો અર્થ શું છે? તો સવાલ એ જ છે, આ બધા સ્વરૂપોની સૂચિ આપવાનો અંતિમ હેતુ શું છે? શું આ માત્ર એક ઇતિહાસનો પાઠ છે, કે પછી ભગવાન પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે, કે પછી સાંભળનાર માટે આમાં કોઈક ઊંડો સંદેશ છુપાયેલો છે? અને આ સવાલનો જવાબ સમજવા માટે આપણે માયાના ખ્યાલને સમજવો પડશે. માયા એટલે શું? માયા એટલે પરમાત્માની એવી શક્તિ જે આ ભૌતિક ક્ષણભંગુર જગતને જ એકમાત્ર સત્ય તરીકે બતાવે છે. આ એક એવો ભ્રમ છે જેના કારણે જીવ કર્મ અને ફળના ચક્રમાં ફસાયેલો રહે છે. ટૂંકમાં એ ભ્રમ જે આપણને સાચી વાસ્તવિકતા જોવાથી રોકે છે. અને અહીં જ આખા અધ્યાયનો સાર આવી જાય છે. ગ્રંથ કહે છે, જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ કથાનો નિયમિત શ્રવણ કરે છે તે ભગવાનની ભ્રામક ઉર્જા એટલે કે માયાના પ્રભાવથી ક્યારેય મોહિત થતો નથી. તો મુદ્દો સાફ છે. આ અવતારોની યાદીનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી,
પરંતુ સાંભળનારની ચેતનાને બદલી નાખવાનો છે, તેને માયાના ભ્રમમાંથી મુક્ત કરવાનો છે. તો પછી સવાલ એ થાય કે જો આ કથાઓ સાંભળવી એ જ માયાના બંધનમાંથી છૂટવાની ચાવી હોય તો આ ચાવી કોને મળી શકે છે? કોણ આ દુસ્તર સાગરને પાર કરી શકે છે? અને અહીં ગ્રંથ જે જવાબ આપે છે એ ખરેખર અદ્ભુત છે. કોણ માયાને પાર કરી શકે? નારદ જેવા મહાન ઋષિઓ, દેવતાઓ, ધ્રુવ અને અમરીશ જેવા શક્તિશાળી રાજાઓ, પ્રહલાદ જેવા અસુરકુળમાં જન્મેલા ભક્તો, હનુમાન જેવા પશુ પક્ષીઓ. અને એટલું જ નહીં, ગ્રંથ સ્પષ્ટપણે કહે છે કે સ્ત્રીઓ, શૂદ્રો અને આદિવાસી લોકો પણ જો તેઓ આ માર્ગે સમર્પિત હોય તો માયાને પાર કરી શકે છે. આ શ્લોકની સૌથી મોટી વાત એની સર્વસમાવેશકતા છે. જ્ઞાન અને મુક્તિનો આ માર્ગ કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લો છે, ભલે તેની સામાજિક પૃષ્ઠભૂમિ કે જન્મ ગમે તે હોય. અને અંતે આ બ્રહ્માજીનો નારદજીને અંતિમ ઉપદેશ છે. આખી કથાનો સારાંશ આપ્યા પછી તેઓ કહે છે, આનું વર્ણન એવી રીતે કરો કે લોકોના મનમાં સર્વ જીવોના આત્મા અને સર્વના આધાર એવા પરમ પ્રભુ હરિ પ્રત્યે ભક્તિ વિકસે. તો આખા જ્ઞાનનો અંતિમ હેતુ શું છે? માત્ર જિજ્ઞાસા સંતોષવી નહીં, પણ હૃદયમાં ભક્તિ જગાવવી. તો આ આખો અધ્યાય એક રીતે જોવા જઈએ તો સમગ્ર શ્રીમદ ભાગવતમની એક અનુક્રમણિકા જેવો છે. અને એ આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે જો આ સારાંશ આટલો ગહેન અને અદ્ભુત હોય તો પછી દરેક અવતારની સંપૂર્ણ કથામાં કેટલું જ્ઞાન, કેટલા રહસ્યો અને કેટલી ઊંડાઈ છુપાયેલી હશે?